નમસ્તે દર્શક મિત્રો. સંઘ એક આદર્શ સંસ્થા હતી ભારત માટે, ભારતીય જનતા પાર્ટી માટે, ભારતના લાખો લોકો માટે. પરંતુ હવે સંઘ, આરએસએસ જેને આપણે કહીએ છીએ, જેને રાષ્ટ્રીય સ્વયં સંઘ કહીએ છીએ, એ હવે એક સમયે આખા દેશ હિતની વાત કરતો હતો. એમણે ચીનને અનેક વખત ખુલ્લું પાડ્યું છે, ચીનને અનેક વખત પડકારો ફેંક્યા છે કે ચીન ભારત માટે કઈ રીતે જોખમી બની શકે એમ છે. અને જ્યારથી ભારતીય જનતા પાર્ટી સત્તા પર આવી છે 2014થી, ત્યારથી ચીન સાથેના સંબંધો અને ચીને જે પ્રદેશમાં જે ઘૂસણખોરી કરી તેની સામે જે ગલવાન જે ખીણ છે એમાં પણ સંઘર્ષ કરવો પડ્યો હતો. અને બીજા 4 ક્ષેત્રો એવા છે કે જ્યાં આ ચીને પગ પેસારો કર્યો હતો. તો એ આખી જે બાબતો છે આપણે શ્રીનાથભાઈ પાસે સમજીશું, કારણ કે શ્રીનાથભાઈએ ચીન ઉપર બહુ મોટો અભ્યાસ કરેલો છે અને ચીન ઉપરનું એક પુસ્તક પણ એમણે તૈયાર કરેલું છે અગાઉ. અને એટલા માટે આપણે એમની પાસેથી જાણીએ કે ચીનના સંદર્ભમાં અત્યારે જે સરકાર વર્તન કરી રહી છે, નરેન્દ્ર મોદી, ચીનના જે સી જે છે એના નેતા એની સાથે ભેટી રહ્યા છે, એની સાથે હાથ મિલાવી રહ્યા છે, અમદાવાદમાં એને ઝૂલાવી રહ્યા છે. તો આ પરિવર્તન કેમ આવ્યું એ આપણે એમની પાસેથી સમજીએ. શ્રીનાથભાઈ, ચીન સાથેના સંબંધો પહેલાથી જ સંઘ સાવચેત કરતો આવ્યું છું જવાહરલાલ નહેરુના કેટલીક ભૂલો પછી. પરંતુ અચાનક જે થયું કે ચીન સાથેના સંબંધો ભારતીય જનતા પાર્ટીએ સુધારા, સરકારે સુધારા, નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યપ્રધાન હતા ત્યારે 6 વખત ચીનની મુલાકાત લીધી હતી અને ત્યાર પછી આ લગભગ વડાપ્રધાન થયા પછી લગભગ 3જી મુલાકાત આઈ થિંક લઈ રહ્યા છે. તો કેમ આવું પરિવર્તન આવ્યું? તમે દિલીપભાઈ, 1900 એટલે જવાહરલાલની જે પહેલું જે 62નું યુદ્ધ થયું જવાહરલાલની સરકાર વખતે, અને એનો જે ઉલ્લેખ, તો 1962 ગુરુજીને ઉપર 2 પુસ્તક લખાયેલા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સરસંઘચાલક, જેને અમે બધા લોકો પરમ પૂજ્ય ગુરુજીથી ઓળખે છે, એમના 2 પુસ્તક એમણે લખાયેલા છે. એમાં એક પુસ્તકમાં જે ગુજરાતીમાં ટ્રાન્સલેટ મારી પાસે છે, એમાં એક એમણે દાખલો આપ્યો હતો કે જ્યારે રાજસ્થાનના પ્રવાસમાં હતા તો જયપુર અને અલવર 2 જગ્યાએ ભાષણમાં એમ કીધું હતું કે ચીન ભારત ઉપર હુમલો કરશે. ત્યારે કોંગ્રેસના લોકો અને બીજા બધા લોકો માનવા તૈયાર નહોતા. અને જ્યારે એ બંને જગ્યાએ ભાષણ કર્યા તો પત્રકારોથી માંડીને બધા લોકો એમની ટીકા કરતા કે આ કેવો ગાંડો માણસ છે કે એને ખબર પડી જાય કે ચીન હુમલો કરશે. ભારત સરકારને ખબર નથી પડતી, ભારત વિદેશ નીતિને ખબર નથી, વિદેશ વિભાગને ખબર નથી પડતી, આઈબીને ખબર નથી પડતી, ને ગુરુજીને ખબર પડી ગઈ એમ, એટલે ટીકાત્મક કરે. પણ જ્યારે દિલ્હી પછી તરત જ હુમલો થાય છે ચીનનો, અને પછી જ્યારે ગુરુજી દિલ્હીમાં જાય છે ત્યારે ગુરુજીને કોંગ્રેસના લોકો બી પૂછે છે કે તમને આ કેવી રીતે ખબર પડી? એટલે ગુરુજી એ વખતે બહુ સરસ વાત કરે છે કે મારી આંખે, હું રાજકારણી નથી અને મેં મારી આંખ ઉપર રાજકારણના ચશ્મા નથી પહેર્યા, એટલે મને બધું સ્પષ્ટ દેખાય છે. જેને ન દેખાતું એમાં મારો વાંક નથી. આ એવું એમના પુસ્તકમાં ઉલ્લેખ કરેલો. 1962માં આ ગુરુજીએ જ કીધેલું કે ચીન હુમલો કરશે, અને ત્યારથી સંઘ પરિવારમાં ચીન માટે થઈને એક અણગમો ત્યારથી વ્યક્ત કરવામાં આવેલો છે. બરોબર છે. એ પછી ધીમે ધીમે જેમ જેમ સરકારો બદલાતી ગઈ અને જેમ જેમ જનસંઘ બનતા, પછી ભાજપની શરૂઆત છે ને બધું, 2009માં કદાચ સરકારમાં, મનમોહનની સરકારમાં સલમાન ખુરશીદજી વિદેશ પ્રધાન હતા. હવે વિદેશ પ્રધાનનું કામ દિલીપભાઈ શું છે? વિદેશમાં જવું, વિદેશના દેશો સાથેના સંપર્ક કરવા, સંબંધો સંબંધ સુધારવાનું કામ છે. આ વિદેશ મંત્રીનું કામ છે. તો રાજનાથસિંહ એ વખતે ભારતીય જનતા પાર્ટીના પાર્ટી પ્રેસિડેન્ટ હતા અને એક કાર્યક્રમને એમ કીધું કે સલમાન ખુરશીદ, હું અહીંથી એવું રિક્વેસ્ટ કરું છું સરકારને, ભારત સરકારને અને સલમાન ખુરશીદને કે તમે ચીન પ્રવાસ ના કરો. આ રાજનાથસિંહનું સ્ટેટમેન્ટ ને તમને મોકલ્યું છે કોપી પર. હા, બરાબર. તો એ મોકલ્યા, એ વાત થયા પછી નરેન્દ્ર મોદી એઝ અ મુખ્યમંત્રી ચીનનો પ્રવાસ કરે છે અને આ એના ફોટા છે. હા, આ બધા જ ફોટોગ્રાફ છે ચીનના. એ ફોટોગ્રાફ્સ પણ આપણે જોઈએ કે મોદી સાથે ઉદ્યોગ વેપાર ક્ષેત્રનો મોટો કાફલો ચીનના પ્રવાસે જશે. અમદાવાદથી શાંઘાઈ, બેઇજિંગ વચ્ચે વિમાની સેવા શરૂ કરાશે, રિલાયન્સ ગ્રુપના પ્રેસિડેન્ટ નથવાણી કહે છે. આ 14 નવેમ્બર 2011નું છાપાનું કટિંગ છે, બરોબર છે. અને ત્યાંથી પછી ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં સમાચાર છે કે ઓવર 50 ચાઇનીઝ ફર્મ્સ આઈંગ ગુજરાત, એટલે તમે પ્રવાસ જઈને આવો એટલે 50 કંપનીઓ ગુજરાત આવવા તૈયાર છે. આ બધી વાતો તમે કરો છો, બરોબર. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ચીન સુધી પહોંચશે એની સૌરભભાઈ વાતો કરી રહ્યા છે,
બરોબર છે. ચાઇનીઝ ફર્મ પ્લાન ટુ ઇન્વેસ્ટ 500 crore ઇન એનર્જી પાર્ક. આ બધી વાતો તમે પ્રેસમાં કરી છે અને આ બધું નવેમ્બરમાં થાય છે 2011માં. 11માં. હા. એક બાજુ તમારા રાજનાથસિંહ સલમાન ખુરશીદને વિદેશ પ્રધાનને ચીન જવાની ના પાડે છે અને તમારા મુખ્યમંત્રી જઈ રહ્યા છે, ભાજપના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ચીનનો પ્રવાસ કરે, તો રાજનાથસિંહ તમે એમને અટકાવો ને. સલમાન ખુરશીદને અટકાવવા પહેલા તમે નરેન્દ્ર મોદીને અટકાવવા જોઈએ. એટલે આ તમારું દંભી વલણ છે, બેવડું વલણ છે. ચીન બ્રહ્મપુત્ર નદી ઉપર દાવ બંધ બાંધે છે તો 2013માં પણ ખબર હતી, છાપામાં છપાય છે, પત્રકારો પણ આ બધી માહિતી લઈ આવે છે. અને આજે તમે બ્રહ્મપુત્ર પર આગળ તો કશું બોલતા નથી. એટલે આ એમનો જે કહેવાય ને કે આ એક બેવડું વલણ છે. અને પહેલા શું કહેતા હતા, તો અત્યારે કેમ ચીન નરેન્દ્ર મોદીએ એમનો 2013નો વિડીયો પણ તમે જુઓ, જો કદાચ મળી જશે તમને, સોશિયલ મીડિયામાં છે. તો એમણે કીધું છે કે ભાઈ ચીન કો લાલ આંખ દિખાની चाहिए. એ ચીન જોડે આજે તમે આંખો મિલાવવા જઈ રહ્યા છો. જે રાજનાથસિંહ સલમાન ખુરશીદને ના પડતા હતા એને ચાઇના જવાની, એ રાજનાથજી આજે ડિફેન્સ મિનિસ્ટર તરીકે ચાઇના જઈએ. અજય ડોભાલ ચાઇના જાય છે, જયશંકર વિદેશ મંત્રી તરીકે ચાઇના જાય, અને છેલ્લે હમણાં એસસીઓની બેઠકમાં નરેન્દ્રભાઈએ જઈએ. તો તમારો અભિગમ શું, તમારું બેવડું વલણ શા માટે? એટલે તમે રાજકીય અસ્થિરતા ઊભી કરવી, લોકોમાં એક એવું જનમાનસ ઊભું કરવું કે મનમોહનની સરકાર બરોબર કામ ન કરતી એટલે આ સરકાર બદલી નાખવી, એવી રાજકીય અરાજકતા પેદા કરી અને તમે એ જ મુદ્દા લઈને ચાલો છો. આજે સ્વદેશી જાગરણ મંચના કાર્યક્રમોના સંદર્ભમાં વાત કરીએ તો ચીનની જે આયાત જે થતી હતી, ચીનથી અત્યારે આયાત જે ખરેખર ચીજવસ્તુઓ ન વાપરવા માટે, વિદેશી ચીજવસ્તુઓ ન વાપરવા માટે નરેન્દ્ર મોદી એક બાજુ અપીલ કરી છે, તો બીજી બાજુ ચીન સાથેનો વેપાર વધી રહ્યો છે. 2013માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રાજસ્થાનમાં શું છે કે સંઘની રચના અલગ છે. થોડી રાજ્યો છે આપણા કેન્દ્રના જે રાજ્યો છે સરકાર દેશના, એમાં રાજસ્થાન છે તો સંઘની દ્રષ્ટિએ અત્યારે 3 પ્રાંત છે. અચ્છા. ગુજરાતમાં 1 પ્રાંત હતો આખું મળીને, હવે એમાં 2 ભાગ થયા છે સંઘની દ્રષ્ટિએ. એટલે હવે સંઘ ગુજરાતમાં 2 પ્રાંત થઈ ગયા છે. એવી રીતે રાજસ્થાન તો એક પ્રાંતના પ્રાંત સંચાલકજી અને અત્યારે અને પ્રોફેસર હતા ઉદયપુરમાં યુનિવર્સિટીમાં, ભગવતી પ્રસાદ શર્મા. એમણે ચીન ઉપર એક પુસ્તક લખ્યું, ચીન કી ચુનૌતિયા. બરોબર. અને એમાં પણ ઘણી બધી વસ્તુઓ લખેલી છે. એમણે ચીનનો વિરોધ કરવો જોઈએ, ચીન શું કરી રહ્યું છે, એમાં લખ્યું છે. મેં તમને એ પણ મોકલ્યા છે કટિંગો, કે એમના પુસ્તકમાંથી કે એ વર્ષોમાં 2013માં મનમોહનની સરકાર વખતે 3 થી 4 લાખ કરોડ રૂપિયાનું ચીનથી માલ આયાત થતો હતો. ભારત તો એ વખતે અને આજે પણ નગણ્ય એક્સપોર્ટ કરી રહ્યું છે. બાકી વધારેમાં વધારે ઇમ્પોર્ટ થાય છે ચાઇનાથી માલ. બરોબર છે. હવે એ વખતે 3 થી 4 લાખનો, આજે ઓવર એ પીરિયડ 10 વર્ષમાં 8.5 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. એટલે તમારી ટ્રેડ ડેફિસિટ લગભગ 8.5 લાખ કરોડ થઈ ગઈ છે. બરોબર છે. 2013માં દશેરાના ઉદ્બોધનમાં પણ મોહન ભાગવતે ચીનનો વસ્તુનો બહિષ્કાર કરવો એવું કીધેલું. 2014માં દશેરાના દિવસે નરેન્દ્ર મોદીએ જ્યારે પેલું રાવણના દહનનો પૂતળાના દહનનો કાર્યક્રમ કર્યો, એ દિવસે પણ ગુજરાત સમાચાર ફ્રન્ટમાં હતું કે ભાઈ મોહન ભાગવતે એવું કીધું છે, સરકારને કીધું કે ચીનના ચીજ વસ્તુનો બહિષ્કાર કરવો જોઈએ. રાષ્ટ્રીય કાર્યકારિણીમાં, સંઘની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં 11 નવેમ્બરમાં એટલે માર્ચ મહિનામાં ઠરાવ થાય છે ચીનનો બહિષ્કાર કરવો જોઈએ, ચીન સરહદમાં ઘૂસી જાય છે અને આ બધી વાતો એમણે ઠરાવો કરેલા હતા. અને નવેમ્બરમાં નરેન્દ્ર મોદી ચીન જાય છે તો સંઘ પણ કહેતું નથી. યસ, મોહન ભાગવત બિલકુલ બોલતા નથી. આખી રાષ્ટ્રીય કાર્યકારિણી એમાં ઠરાવ પસાર થયો છે. એ પણ કોપી તમને મોકલી છે, સાધનામાં છપાયેલી છે. અને નવેમ્બરમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી તરીકે ચીન જાય છે. એટલે હંમેશા સંઘ પરિવારમાં બેવડા વલણ રહેલા છે. બીજી સરકારો, બિન ભાજપી સરકારોના ચરિત્ર હનન કરવા, એમની નીતિઓ ખોટી છે એવું જનમાનસ પર ઠસાવવું અને એ જ નીતિઓ પર સંઘ પરિવાર પછી સત્તા મળે એટલે એ જ નીતિઓ પર ચાલુ રહેવું, આ સંઘનું એક પેલું રહેલું મુખ્ય એજન્ડા છે. અને એટલે સુધી પરિસ્થિતિ ગંભીરતા તમે જુઓ કે આજે દુઃખ થાય છે સ્વદેશી જાગરણના ભૂતપૂર્વ કાર્યકર્તા તરીકે અને દેશની પેલી તરીકે કે 2013માં દિલીપભાઈ હું 2004 સુધી સક્રિય રહ્યો.
પછી ષડયંત્રો કહો કે જે કહો, પછી મને તો અત્યારે મોહન ભાગવત ચીનમાં આટલું બધું જે ચીન કરી રહ્યું છે ભારત સાથે, તો અત્યાર સુધીમાં ક્યારેય ચીનની સામે એક શબ્દ નથી બોલ્યા. છેલ્લા 11 વર્ષથી, જ્યારથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા છે ત્યારથી 11 વર્ષથી કેમ નથી બોલ્યા? દિલીપભાઈ એ જ કેવું છે કે 2011 માર્ચમાં તમે પુત્તુર બેઠકમાં જે ઠરાવ કર્યો હતો, 2014 પછી એમણે 38,000 જમીન જે ચીને હડપ કરી લીધી, એના સંદર્ભમાં તમે 11 વર્ષ પૂરા થયા. તો 11 વર્ષમાં ક્યારે તમે રાષ્ટ્રીય કાર્યક્રમમાં આ ઠરાવ નથી કર્યો? મોદીને ઠરાવ કરીને મોદી સરકારને કીધું કે તમે ચીનની જોડેથી આ જમીન પાછી લો. ત્યાર પછી 3 વખત ઘૂસી આવ્યું ચીન આપણી સરહદમાં. ગલવાનમાં જે આપણે જોયું છે 20 સૈનિકોની શહાદત થઈ. તો મારો મુદ્દો એટલો જ છે. અને એ વખતે નરેન્દ્ર મોદી કોઈ અમારી જમીનમાં કોઈ આવ્યું નથી, કોઈ ગુસ્સા નહીં ફલાણ પર. તો મારો મુદ્દો એટલો જ છે કે આ 20 ભારતીય જવાનો જે મરી ગયા, તો શું ભારતીય જવાનો ચીનની સરહદ ક્રોસ કરીને ગયા હતા ને એટલે ચીનના સૈનિકોએ મારી નાખ્યા? પહેલો પ્રશ્ન મારો આ છે. અને નથી તો એનો અર્થ એવો હતો કે ચીનના સરહદના લોકો ઘૂસ્યા ભારતમાં, એટલા માટે આપણે રિટેલિએટ કર્યું ને એ ઝડપમાં આપણા 20 સૈનિકો મરી ગયા. બેમાંથી એક જ વસ્તુ છે, કાં તો આપણા લોકો ઘૂસી ગયા કાં તો એ લોકો ઘૂસ્યા છે. અને એ છતાં એ ગલવાનની ઘાટીનો હુમલો થયા પછી ભારતને સેના અને ચીનના લશ્કરના અધિકારીઓ અનેક વખત વાટાઘાટો કરે છે સીમા માટે, આજે પણ ચાલી રહી છે. તો સેના માટે એક બાજુ તમે કહો છો કોઈ અમારી સીમામાં આવ્યું નથી, તો પછી વાટાઘાટો શેના માટે કરી રહ્યા છો? એટલે આ જે છે ને કે સત્ય છુપાવવું, પોતાની નબળાઈઓને છારવવી અને બીજાની નબળાઈઓને ઉજાગર કરવી. આજે પણ તમે ચીનનો સંદર્ભ કોઈક વિષય આવશે એટલે જવાહરલાલ નહેરુએ આ ભૂલ કરી હતી, બરોબર છે. જેમ હમણાં પહેલગામ હુમલો થયો, બરોબર, એના પહેલા અમિત શાહે લોકસભામાં ભાષણ કર્યું હતું કે ઇન્દિરા ગાંધીએ ભૂલ કરી. એ વખતે પાકિસ્તાનના 2 ભાગલા કર્યા, ટુકડા કર્યા 71માં, ત્યારે POK લઈ લેવું હતું. તો હમણાં તમે કેમ ના કર્યું? સીઝફાયર કર્યું એ વખતે તમારે કેવું હતું ને કે ઉભારો હોય. તો અમેરિકાનું દબાણ વધ્યું એટલા માટે ચીન સાથેના સંબંધો સુધારે, એટલે પહેલેથી જ આ પ્રકારનું વલણ રહ્યું છે નરેન્દ્ર મોદીનું. સવાલ એ છે એમાં કે ઓવરઓલ તમે જો સ્ટ્રેટેજિકલી થોડુંક સમજશો તો એવું છે કે આ ઝઘડો કેમ ચાલે છે અત્યારે. અમેરિકા સાથેનો મુખ્ય ઝઘડો કેમ શરૂ થયો કે રશિયા યુક્રેન ઉપર હુમલો કર્યો, બરોબર છે, અને તમે ભારતે પેટ્રોલ એની પાસેથી સસ્તા ભાવે ખરીદ્યું અને યુરોપિયન કન્ટ્રીને વેચ્યું. સરકારે એકલા નથી વેચ્યું, ખાસ કરી રિલાયન્સના બધા વિષયો જે ચાલી રહ્યા છે એ વિષય એપાર્ટ ફ્રોમ ધેટ. પણ તમે સસ્તું પેટ્રોલ તો લીધું રશિયા પાસેથી, તો નક્કી છે, બરોબર છે. એમણે સરકારે બી કીધું છે કે અમને તો જૂની અમેરિકાની સરકારે તે બાઇડેનની એણે કીધું તો અમે આ કર્યું છે બધું. તો એટલે ટ્રમ્પ મૂળ જે પ્રેશર કરી છે એના કારણે ચીન સાથેના સંબંધો સુધારવા પડી રહ્યા છે કે પહેલાથી જ માનસિકતા આવી રહી છે નરેન્દ્ર મોદીની? નહીં, એટલે એમાં એવું છે કે આખો જે એપિસોડ જે ડેવલપ થયો છે એમાં કે ચીન અમેરિકાની પણ પોતાની ભૂલ છે કે કીધું કે અમેરિકન કંપનીઓ પર ચીનનો લાભ લીધો છે. અચ્છા, હવે આમાં શ્રીનાથભાઈ અત્યારે ભારતમાં કેટલી આઈ થિંક કે હમણાં જ પી ચિદમ્બરમે એક આર્ટિકલ લખેલું છે કે ભારતમાં અત્યારે 140 જેટલી કંપનીઓ, ચાઇનાની કંપની ભારતમાં કામ કરી રહી છે અને 3000 ભારતીય કંપનીઓ એવી છે કે એના CEO અને એના ડાયરેક્ટર ચીનના લોકો છે. તો આટલું બધું કેમ ચીન? એક બાજુ ચીન સામે તમે વાત જુદી કરી રહ્યા છો અને ચીનને વેપાર કરવા દઈ રહ્યા છો, કંપનીઓ મોટી મોટી ચાલી રહી છે, કેમ આવું? સાહેબ એવું છે કે જ્યાં ચાઇનાને ક્યાંક સમસ્યાઓ આવે છે એક્સપોર્ટ કરવાની, બરોબર છે, તો એ ભારતનો લાભ લે છે. ભારતમાં પ્રોડક્શન યુનિટ સ્થાપવા અને ભારતમાંથી એક્સપોર્ટ કરવું, હા, આ એક એની સ્ટ્રેટેજી રહી છે, બરોબર છે. એટલે માટે આ ચીનને અહીંયા ઇન્વાઇટ કરે. પણ તમે જે કીધું ને કે CEO ચાઇનાના છે, એના કરતાં હદ હું તમને એ કહું છું કે મને હમણાં વાયા કંઈક ખબર પડી કે મારી સાથે 1994માં નાગપુરમાં તૃતીય વર્ષમાં આવેલો એક કાર્યકર્તા મિત્ર, મને હમણાં કોઈએ કીધું કે કોઈક મિત્ર એવા વચ્ચે ત્યાં એમના જે એમને ઓળખે ને મને ઓળખે, વાત નીકળી કે ભાઈ આવું છે તમારું બેકગ્રાઉન્ડ, એટલે કે ફલાણા ભાઈની સાથે હું મારો સંપર્ક છે. એટલે મેં કહ્યું એ તો મારી સાથે તૃતીય વર્ષમાં હતો. તો મેં કહ્યું શું કરે છે અત્યારે? તો કે અત્યારે એક ચીની કંપનીમાં એ CEO છે. બોલો. હા, એટલે ચીનના એક સમય એવો હતો કે ચીન, આપણે અહીંયા વાત આપણે પૂરી કરીએ છીએ શ્રીનાથભાઈની, આપણી સમયની મર્યાદા છે, તો ચીનની એક કંપનીમાં RSSના જે એકદમ શ્રીનાથભાઈ સાથે કામ કરી ચૂકેલા એ CEO છે, તૃતીય વર્ષમાં રહેલા. તો આ પરિસ્થિતિ છે કે જે રીતે સંઘ ભાજપ અને ભાજપની સરકારના
જે બેવડા વલણો છે એ અહીંયા જોવા મળે છે. દેશભક્તિના જે વાતો કરે છે, પરંતુ બીજી બાજુ ચીન સાથેના સંબંધો એકદમ મજબૂત કરે છે અને ચીન બીજી બાજુ ભારતમાં ઘૂસી આવે છે. તો આ એક ગંભીર બાબત છે ને. શ્રીનાથભાઈએ જે જૂની વાતો હતી એની સાથે અત્યારની શું પરિસ્થિતિ છે એ પણ વાત કરી. તો આ આપણે અહીંયા વાત એમની આજે પૂરી કરીશું. નમસ્તે.